વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય છે ગણિત, પ્રકરણ નંબર 3 છે ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.3 રિલેટેડ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 11 પહોંચ્યા છે. બરાબર, દાખલા નંબર 10 આગલા લેક્ચરમાં પૂરો કર્યો. બરાબર, આની અંદર હેન્ડવર્કિંગ કરું છું. બરાબર, છેલ્લા ગયા દાખલાથી. બરાબર, હવે કોમ્પ્યુટરથી લખેલું આવે છે. બરાબર, એ નીકળી ગયું. બરાબર, કંઈ વાંધો નહીં, આગળના દાખલાઓમાં એડ કરી દઈશું. જો ખ્યાલ ના આવે તો મને ખાલી કોમેન્ટ કરી દેજો, ના ખબર પડી હોય તો. ચલો, રકમ શું આપી દાખલા નંબર 11 ની? આકૃતિ 3.27 એટલે કે નીચેની આકૃતિ આપી 3.27 નામ છે બુક પ્રમાણે. એમાં જો AB સમાંતર BC આપેલું હોય તો ખૂણો C શોધો. હા, પહેલી વાત તો ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ છે. બરાબર, એક જ બાજુ સમાંતર છે. જુઓ, આ DC અને AB અહીંયા કહી દીધું, બંને બાજુ કેવી છે? સમાંતર. આ બંને ઉભા લીટા છે, એનો મતલબ શું કે AB સમાંતર DC એટલે કે એક બાજુ સમાંતર છે, બાકીની બે બાજુનું કોઈ નક્કી નથી. આમ જાય છે, આમ જાય છે, સમાંતર છે નહીં, તો આને સમલંબ ચતુષ્કોણ કહેવાય. કેવો? સમલંબ. આ ચતુષ્કોણ છે એ કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ નથી, પણ એક બાજુ સમાંતર આપી છે. હવે જે બાજુ સમાંતર આપી છે તો એના ખૂણા કેવા થાય? આ કેવો છે? 120, તો આ 60 થાય. કેમ? કારણ કે બાજુ તો સમાંતર છે ને, સમાંતરનો ખૂણો આપણે લેવાનો થાય. ચાલો, હવે તો ખૂણો C શોધો. તો અહીંયા તો C શોધવાનું કીધું, મેં તો જવાબ પણ આપી દીધો. કેટલો થાય? 60 થાય. ચાલો, કંઈ વાંધો નહીં, આપણે ગણતરી કરીને મેળવવાનો. બરાબર, તો અહીંયા લખીએ ચતુષ્કોણ ABCD માં શું આપ્યું છે? બે બાજુ સમાંતર છે. કઈ? તો કે AB સમાંતર DC. AB સમાંતર DC અથવા તો CD લખી શકાય. આ બંને બાજુ કેવી છે? સમાંતર છે. બરાબર, તો એની અંદર ખૂણો સમાંતર આપેલ છે. સમાંતર આપેલ છે. તો સમાંતર આપેલી હોય તો જે સમાંતર બાજુ છે એના જે ખૂણા બને, સમાંતર બાજુના ખૂણા એ પૂરક હોય. તો ખૂણો B તથા ખૂણો C પૂરક થાય. કેવો થાય? પૂરક થાય. કેમ? કેમ કે સમાંતર બાજુ આપી છે તો એનો ખૂણો કેવો થાય? પૂરક થાય. તો પૂરક થાય તો એનો મતલબ શું? પૂરકનો મતલબ બંને ખૂણાનો સરવાળો કેવો થાય? 180. તો લખીએ કે માટે ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. કૌંસમાં કારણ લખવું હોય તો લખી શકાય પૂરક કોણ. પૂરક કોણ માટે B તમને કેટલા આપી દીધા? 120. તો B ની જગ્યાએ લખો 120 પ્લસ C તો તમારે શોધવાના છે, તો C ની જગ્યાએ લખો C નો C બરાબર 180. આ 20 છે બરાબર ની આવાજ આવે તો કેવા થઈ જાય? માઇનસ. તો માટે ખૂણો C બરાબર 180 માઇનસ 120. કમ્પ્લીટ. માટે ખૂણો C બરાબર શું થઈ જશે? 120 માંથી 160 માંથી 180 માંથી 120 જાય તો ખાલી 60 જવાબ આવે. તો ખૂણા C નું મૂલ્ય કેટલું મળી ગયું? 60. તો આ ખૂણાનું મૂલ્ય કેટલું થઈ ગયું? 60. હમણાં મેં લગભગ મોઢે બોલીને જ કહી દીધું, પણ થાય કેટલું? 60. બોલો, ક્લિયર? આટલું હતું આ દાખલામાં. ખૂણા C નું માપ શોધવાનું હતું. તો દાખલા નંબર 11 કમ્પ્લીટ. આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. આ દાખલો પૂરો. જોઈએ નેક્સ્ટ દાખલો 11 પછી હવે 12 નંબરનો દાખલો જોઈએ. ચલો સ્ટાર્ટ કરીએ. 12 નંબર. 12માની રકમ આકૃતિમાં SP સમાંતર RQ. SP એટલે આ બાજુ, એને સમાંતર R છે, RQ હોય તો ખૂણા P અને S નું માપ શોધો. ખૂણો P કયો છે? R આવ્યો. આ માપ શોધો. બરાબર, તો આ જો આ સમાંતર બાજુની એક બાજુનો ખૂણો, સમાંતર બાજુની બીજી બાજુનો ખૂણો કેવો હોય? પૂરક હોય. હમણાં આગળનો દાખલો જોયો. બરાબર, 11 નંબરનો. હવે સેમ અહીંયા આ નિશાન શેનું છે? તો કે આ કાટકોણનું નિશાન છે. એનો મતલબ કે આ 90 છે. તો આ સમાંતર બાજુ છે ને, તો એની આનું માપ કેટલું હોય? 90 જ હોય. ખબર પડી કે ના પડી? ક્લિયર? ઓકે, ડન. ચાલો તો લખીએ ચતુષ્કોણ PQRS માં
શું દેખાય છે? બે બાજુ સમાંતર દેખાય છે. એસપી સમાંતર ક્યુ આર આવું મને દેખાય છે. તો આ ક્યુ અને પી આ બંને સમાંતર બાજુના ખૂણા કહેવાય. જો આ બાજુ સમાંતર, એને સમાંતર એને પાસ પાસેના ખૂણા કહેવાય. સમાંતર બાજુના પાસ પાસેના, તો સમાંતર બાજુ હોય અને એના પાસ પાસેના ખૂણા હોય તો એ પૂરક હોય. સમાંતર બાજુના પાસ પાસેના ખૂણા કેવા હોય? પૂરક. તો આપણે લખીએ સમાંતર બાજુ કઈ છે? તો કે એસપી અને ક્યુઆર. તો એનો એક ખૂણો થાય ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 180 થાય. કારણ શું? સમાંતર બાજુના ખૂણા. બરાબર, સમાંતર બાજુના પાસ પાસેના ખૂણા. સમાંતર બાજુ ચતુષ્કોણના નહીં હો, ખાલી જે આ ચતુષ્કોણ સમલંબ છે, સમાંતર બાજુ નથી. બરાબર, એ ભૂલ થાય નહીં. સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, સમલંબ ચતુષ્કોણ છે, એના ખૂણા. હવે લખીએ માટે ખૂણો પી કેટલો આપ્યો? તો પી તો શોધવાનો છે. જો કંઈ આપ્યું નથી પી ની જગ્યાએ, પી શોધવાનો છે. તો ખૂણો પી એમનો એમ. પછી ખૂણો ક્યુ કેટલો આપ્યો? તો ખૂણો ક્યુ ની જગ્યાએ આપ્યા 130. તો ખૂણા ક્યુ ની જગ્યાએ થાય 130 બરાબર 180 ના 180. 130 બરાબર ની આવાજ આવે તો માઇનસ થઈ જાય. તો ખૂણો પી બરાબર 180 માઇનસ 130. તો પી બરાબર કેટલા થઈ જાય? ખૂણો પી બરાબર 50. કેટલા થઈ જાય? 50. બોલો કમ્પ્લીટ? ડન? ઓકે. હવે આ ખૂણો કેટલો છે? 90. આનો મતલબ જ શું? 90. તો આ જો હવે અહીંયા ફરી વાર સમજાવું. આપણે શું કર્યું? સમાંતર બાજુના ખૂણા હોય, સમાંતર બાજુના પાસ પાસેના ખૂણા પૂરક હોય. તો આ સમાંતર બાજુ એક આ અને એક આ. તો આ માપ આપ્યું છે તો એની પાસેનો ખૂણો આ થાય. બરાબર, તો આ કેટલો થયો? 50 થયો. બરાબર, તો આ 130 અને 50 ટોટલ કેટલા થઈ ગયા? 180. એ જ રીતે આ તમને ખબર છે કેટલા છે? સમાંતર બાજુની આ એક બાજુ થઈ એનો ખૂણો 90. તો આ બીજી બાજુનો ખૂણો પણ કેટલો થાય? 90. પછી આમ સામે ચેક નહીં કરવાનું, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, ખાલી સમાંતર બાજુ આપી છે. એટલે સામ સામે ચેક કરીને જોવાનું નહીં કે સામ સામે સરખું થાય કે ના થાય. એટલે સામ સામેના ખૂણા સરખા થાય તો ના થાય સામ સામેના. બરાબર, નકર તો જો આ 50 મળી ગયો તો એને એક્ઝેક્ટ સામે કેટલો થાય? 50 થાય. પણ એવું થાય નહીં. એ થાય કેમાં? સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય તો થાય, આમાં થાય નહીં. બરાબર, એટલે એ ભૂલ પડે નહીં. ચલો હવે આપેલ સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ PQRS માં SP સમાંતર QR તથા બાજુના ખૂણા R અને S તથા ને QR જેમાં થશે ખૂણો S વત્તા ખૂણો R 180 થાય. હવે S તો અહીંયા કોઈ સિમ્બોલ નથી. બરાબર, આ બાજુ છે એટલે S ખબર નથી. તો S એમનો એમ ખૂણો S. R નો સિમ્બોલ શું આપ્યો છે? આવો સિમ્બોલ કંઈક આપ્યો. આનો મતલબ શું થાય? 90 અંશ. આને લખો 90 બરાબર 180. 90 પેલી બાજુ જશે તો ખૂણો S બરાબર 180 માઇનસ 90. તો 180 માઇનસ 90 શું થશે? ખૂણો S બરાબર 90. બોલો ખબર પડી? તો ખૂણા S નું માપ શું થઈ ગયું? 90 માપ થઈ જાય છે. બોલો ડન? ક્લિયર? તો P અને S શોધવા કીધું હતું. તો P 50 અને S 90 મળે છે. બરાબર, આઈ હોપ કે તમને ખબર પડી જશે. તો અહીંયા સુધી રાખીએ છીએ. આ દાખલો પૂરો અને આ સ્વાધ્યાય પણ પૂરું થાય છે. બોલો ડન? બરાબર, તો અહીં સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.